નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એકાઉન્ટની અંદર આપણે છેલ્લે વ્યવહારની અસર, પહેલી અસર અને બીજી અસર વિશે આપણે અભ્યાસ કર્યો. તેમાં આપણે જોયું ખાતાના પ્રકાર. ત્રણ પ્રકારના ખાતા હતા: વ્યક્તિ ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. જેમાં આપણે જોયું અને અલગ અલગ ખાતાના નિયમ હતા. વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. તો કે ખાતાના પ્રકારની અંદર મુખ્યત્વે બે પ્રકારના ખાતા હોય છે: વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. કયા બે ખાતા છે? વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. એમાં બિન વ્યક્તિના ખાતાના બે પ્રકાર છે: માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. હવે આપણે જે ખાતાના પ્રકારમાં આપણે અગાઉના લેક્ચરમાં ખાતાના ત્રણ પ્રકારના ખાતા છે: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. એનો આપણે અભ્યાસ કર્યો અને આ ખાતાના આપણે નિયમ પણ અભ્યાસ કર્યા હતા કે ઉધાર જમાના નિયમ. ખાતું જે ઉધાર જમા કરવાનું હોય છે એના નિયમ પણ આપણે જોયા હતા. હવે આમ બીજી દ્રષ્ટિએ જોઈએ તો ખાતાના જે પ્રકાર છે એ વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. માલ મિલકત અને ઉપજ ખર્ચ કેવા કહેવાય? બિન વ્યક્તિના ખાતા. હવે આપણે જોઈએ વ્યક્તિના ખાતા. તો કે વ્યક્તિના ખાતા એટલે કયા પ્રકારના ખાતા? તો કે વ્યક્તિના ખાતાની અંદર તો કે વ્યક્તિનું ખાતું ઉદ્ભવે ક્યારે? જ્યારે ધંધામાં ઉધાર વ્યવહાર થાય ત્યારે વ્યક્તિનું ખાતું ઉદ્ભવતું હોય છે. આપણને ખબર છે ક્યારે? તો કે જ્યારે ધંધાની અંદર ઉધાર વ્યવહાર થાય ત્યારે એક ખાતું વ્યક્તિનું ખાતું આવે છે. વ્યક્તિ બે પ્રકારની હોય: એક જીવંત વ્યક્તિ અને એક થશે કૃત્રિમ વ્યક્તિ, જેની અંદર તમામ પ્રકારની સંસ્થાઓ. જીવંત વ્યક્તિ એટલે નામ ટોટલ. તો કે ધંધાની વ્યક્તિ મુખ્યત્વે બે પ્રકારની હોય: એક જીવંત વ્યક્તિ અને એક હોય કૃત્રિમ વ્યક્તિ, જે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, જેમાં તમામ પ્રકારની સંસ્થાનો સમાવેશ થાય છે. તો કે વ્યક્તિ પ્રકારનું ખાતું કહેવાય. અને બીજું તો કે જીવંત વ્યક્તિ. જીવંત વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિના નામ. ઉદાહરણ તરીકે હેતલ, મનોજ, જયેશ. ઓકે, જે નામ હોય એ બધાએ વ્યક્તિ પ્રકારનું ખાતું છે, જીવંત વ્યક્તિ કહેવાય. કોઈ પણ વ્યક્તિ જે જીવતો વ્યક્તિ એનું જે નામ એ વ્યક્તિના ખાતામાં આવે. અને કૃત્રિમ વ્યક્તિ એટલે ટોટલ પ્રકારની સંસ્થાઓ. કોઈ પણ સંસ્થા, ઉદાહરણ તરીકે ન્યૂ વિઝન સ્કૂલ, તો કે વ્યક્તિ પ્રકારમાં. પછી કોઈ પણ કંપની હોય, રિલાયન્સ, ટાટા, કોઈ પણ સંસ્થા, કોઈ પણ બેંક હોય, બીઓબી. તો કે વ્યક્તિ પ્રકારના ખાતાની અંદર તો કે જીવંત વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ આ બે પ્રકારના વ્યક્તિ હોય. જીવંત વ્યક્તિ એટલે તો કે જે કઈ નામ છે તમામ એ બધે કહેવાય જીવંત વ્યક્તિ. પણ વ્યક્તિ પ્રકારનું ખાતું કહેવાય. એટલે કે કોઈ પણ નામનું ખાતું હોય તો કયા પ્રકારનું ખાતું કહેવાય? તો કે વ્યક્તિ પ્રકારનું. અને કૃત્રિમ વ્યક્તિ કાયદેસરની અંદર જે કઈ સંસ્થાઓ છે, બેંક હોય, કંપની હોય, સ્કૂલ હોય, કોલેજ
જે કઈ સંસ્થાના નામ છે એ તો કે કૃત્રિમ વ્યક્તિમાં સમાવેશ થાય છે. આ સિવાય માલિકની દ્રષ્ટિએ તો કે ધંધાનો જે માલિક છે તે એના બે ખાતા માલિક મૂડી અને ઉપાડ. આપણે આ શબ્દથી પરિચિત થયા કે મૂડીનું ખાતું અને ઉપાડ. આ માલિકના દ્રષ્ટિકોણથી મૂડી અને ઉપાડ શબ્દ છે. એટલે કે ધંધામાં માલિકનું જે ખાતું છે એ પણ વ્યક્તિ પ્રકારનું ખાતું કહેવાય. માલિકનું ખાતું આપણે ખબર કે માલિકનું નામ લખતા નથી, એટલા માટે માલિકના કયા બે ખાતા હોય છે તો કે મૂડી અને ઉપાડ. ધંધામાં માલિક રૂપિયા લાવે તો માલિકનું ખાતું તો મૂડીનું જે ખાતું છે એ વ્યક્તિ પ્રકાર. ત્યાર પછી ઉપાડ. આ સિવાય તો કે લેણદાર, દેવાદાર. લેણદાર આપણે વેપારી કહી છે, દેવાદાર ને કહેવાય ગ્રાહકો. ત્યાર પછી તો કે લેણી ઊંડી, દેવી ઊંડી, દેવ લેણું. તો કે આ બધા જે છે એ વ્યક્તિ પ્રકારના ખાતામાં આવે. લેણદાર કોઈ વેપારી હોય, વેપારી કોઈ પણ વ્યક્તિ હોય. દેવાદાર ગ્રાહક, ગ્રાહક કોઈ પણ વ્યક્તિ હશે. લેણું દેવજી તો કે વ્યક્તિ દ્વારા જ લખાતી હોય, વ્યક્તિ પર લખાય એટલે એ પણ શું આવશે વ્યક્તિ. પછી દેવ લેવું જે કઈ હોય આ બધા કયા ખાતા કહેવાય તો કે વ્યક્તિ પ્રકારના ખાતા કહેવામાં આવે છે. એટલે કે આ બધા જે છે એ વ્યક્તિ ખાતા. તમારે વ્યક્તિ ખાતામાં એટલું યાદ રાખવાનું, કોઈ પણ જીવન અને કૃત્રિમ વ્યક્તિ. બીજું તો કે માલિકની દ્રષ્ટિએ બે મૂડી અને ઉપાડના ખાતા. આ સિવાય લેણદાર, દેવદાર, લેણુંડી, દેવડી આ પણ વ્યક્તિ પ્રકારના ખાતામાં આવે છે. ત્યાર પછી બીજું છે માલ મિલકતના ખાતા. કેના ખાતા તો કે માલ મિલકતના ખાતા. તો કે ધંધામાં માલના ખાતા એટલે શું? ધંધામાં માલ કેને કહેવાય તો કે માલના ખાતામાં આવશે ચાર: ખરીદી, વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત. મુખ્યત્વે ચાર છે એ માલના ખાતા છે. કેના ખાતા છે? માલના. આ ચાર જે છે ઈ એટલે આ કયા પ્રકારનો આવશે? માલ મિલકત પ્રકારના ખાતામાં. અને આ સિવાય એક આપણે જોયું હતું કે કોઈ પણ રીતે ગયેલ માલ, તો કે ગયેલ માલના ખાતા. તો કે ગયેલ માલમાં શું શું આવે? આગથી ગયેલ માલ, ચોરીથી, તો કે આમાં વરસાદથી પલળી ગયો, તો કે ગયેલ માલ છે એ પણ માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. એટલે હવે યાદ રાખો કે માલ મિલકત પ્રકારના ખાતામાં માલના ખાતામાં કયો કયો સમાવેશ થાય તો કે ખરીદી, વેચાણ એટલા માટે માલ કહેવાય. ખરીદી, વેચાણ, ખરીદ વગર વેચાણ કરે. અને કોઈ પણ રીતે ગયેલ માલ, આગથી, ચોરીથી, વરસાદથી પલળી ગયેલ માલ હોય, પછી જાહેરાતમાં આપેલ માલના બધા છે. તો કે આ કયા પ્રકારનું ખાતા થયા? માલના પ્રકારના. અને ધંધાની અંદર મિલકતના ખાતા એટલે કેના ખાતા તો કે ધંધાની અંદર આપણે જોઈએ જે કાંઈ ધંધાની મિલકત છે એ સ્પષ્ટ શબ્દ છે એટલે માલ મિલકત પ્રકારનું ખાતું. મિલકતમાં જમીન, મકાન, પછી કોઈ પણ મિલકત હોય, દ્રશ્ય કે અદ્રશ્ય તમામ પ્રકારની, પેટર્ન, ફર્નિચર, પછી કોઈ પણ કંપનીના શેરમાં રોકાણ ખાસ, પાઘડી છે. તો કે ધંધાની જે કંઈ મિલકતો છે દ્રશ્ય અદ્રશ્ય તમામ પ્રકારની, બરાબર. રોકડ સિલક છે,
બેંક સિલક, સ્ટોક, તમામ ચાલુ બિન ચાલુ જેટલી ધંધાની મિલકત છે એ દરેક મિલકતો એ પણ માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. માલ મિલકત પ્રકારના ખાતામાં કેનો સમાવેશ થાય તો કે માલ મિલકત પ્રકારના ખાતામાં અહીં આપણે બે પ્રકાર જોઈએ. માલ મિલકત માલના ખાતા અને મિલકતના ખાતા. તો કે માલના ખાતા એટલે તો કે આ જે છે માલના ખાતા, ખરીદી વેચાણ, ખરીદ પર અને વેચાણ પર, અને કોઈ પણ ગયેલમાં એક વસ્તુ આય રાખો. અને મિલકતના ખાતા એટલે જે કાંઈ મિલકત છે, જમીન, મકાન, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પાગડી, કોઈ પણ શેરમાં રોકાણ કરો, ડિબેન્ચરમાં રોકાણ કરો, રોકડ સિલક, બેંક સિલક, આ બધી જે બેંક સિલક આ બધી છે, આ બધા કેવા ખાતા કહેવાય તો કે આ બધી ધંધાની મિલકત કહેવાય. એટલે આ જે માલ મિલકત પ્રકારના ખાતા. હવે આ સિવાય તો કે અન્ય તો કે દેવાદારો જે છે એ દેવાદારની મિલકત કહેવાય, પણ એના લક્ષણ છે માં વ્યક્તિ પ્રકારના ખાતામાં. ત્યાર પછી ત્રીજું છે ઉપજ ખર્ચના ખાતા. હવે ઉપજ ખર્ચના ખાતામાં કેનો સમાવેશ તો કે ઉપજ એટલે આવક. ઉપજ એટલે શું થાય તો કે ધંધાની તમામ પ્રકારની આવક અને ધંધાના તમામ પ્રકારના ખર્ચ. પછી પગાર, આ બધા ખર્ચ, મજૂરી, ડિવિડન્ડની આવક, બોનસ ની આવક હોય તો જે કાંઈ છે ખર્ચા, પગાર, મજૂરી, બરાબર છે, ભાડું છે, કમિશન, વટાવ, ગાયકાદ, તો કે આ બધા જે છે એ ઉપજ ખર્ચ પ્રકારના ખાતા છે. અમુક ખર્ચ હોય, અમુક ધંધાની આવકો પણ હોઈ શકે છે. દાખલા પર જે કાંઈ હોય તે તો કે આ જે છે એ ઉપજ ખર્ચ પ્રકારના ખાતા છે. હવે આપણે ખાતાના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીએ. વ્યક્તિ પ્રકારનું ખાતું કેને કહેવાય, માલ મિલકતમાં તેનો સમાવેશ થાય, અને ઉપજ ખર્ચના ખાતા છે એમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. કે ભાઈ માલના ખાતા, મિલકતના ખાતા, વ્યક્તિમાં જીવંત વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ, અને જે કંઈ ખર્ચા છે આ બધા પગાર, મજૂરી, સ્ટેશનરી ખર્ચ હોય એ બધા કહેવાય ઉપજ ખર્ચ પ્રકારના ખાતા. તો જો આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ. નીચેના ખાતાનું વર્ગીકરણ અને એની ટૂંકમાં સમજૂતી છે. આપણે સમજૂતીની જરૂર નથી, ખાસ આપણે એ જોવું છે કયા પ્રકારનું ખાતું છે. ખાસ આપણે એ વસ્તુ સમજવું છે કે કયા પ્રકારના ખાતામાં આવે છે. આપણે એના વિશે ખાસ અભ્યાસ કરવાનો છે કે ભાઈ આપેલું ખાતું છે એ કયા પ્રકારનું ખાતું કહી શકાય. શા માટે એની આપણે ખાસ જરૂર છે નહીં. હવે હું એ 3 પાઠ પાઈ આપું છું ખાતાના જે પ્રકાર છે, બરાબર છે. ઉદાહરણ નંબર છે 4 તો કે વ્યક્તિ ખાતું. ખાતાના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. તો એક છે વ્યક્તિ ખાતું, બીજું છે ખાતાનો પ્રકાર માલ મિલકત પ્રકાર, ત્રીજું આવે છે ઉપજ ખર્ચના ખાતા. તો બધાના 3 પ્રકારના ખાતા હોય છે. આપણે સમજૂતી આપવાની આપણે સમજૂતીની જરૂર છે નહીં. તો જો તમને નીચે અલગ અલગ પ્રકારના ખાતાના નામ આપ્યા છે.
ખાતાને તમને નામ આપ્યા છે જો અલગ અલગ કેટલા ખાતા છે 40 પ્રકારના ખાતાના નામ આપેલા છે એ 40 પ્રકારના જે ખાતા છે એનું આપણે તો કે વર્ગીકરણ કરવાનું છે ખાસ ખાતા મુખ્યત્વે આપણે કેટલા પ્રકારના કોઈ પણ ખાતું એ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનું કા વ્યક્તિ ખાતું હોય કા માલ મિલકત પ્રકારનું ખાતું હોય અને કાં તો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું હોય કોઈ પણ ખાતા ત્રણમાંથી એક પ્રકારનું ખાતું હોય છે આપણને ખબર છે વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું અથવા તો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું તો કે ખાતું આ ત્રણમાંથી એક પ્રકારનું ખાતું હોય છે હવે આપણે ફરીથી હવે આપણે આગળની વસ્તુ યાદ કરી છે કે વ્યક્તિ પ્રકારનું ખાતું હોય તેમાં કઈ કઈ આવે તો કે જીવંત વ્યક્તિ હોવી જોઈએ અને કા કૃત્રિમ વ્યક્તિ માલ મિલકતના કેટલો સમાવેશ થાય તો કે માલ અને મિલકત એમાં માલના ખાતા હોય અને હોય મિલકતના ખાતા માલમાં મુખ્યત્વે કેટલો ખરીદી વેચાણ ખરીદ પરત અને વેચાણ અને ઉપજ ખર્ચમાં તો તમામ પ્રકારના ઉપજ અને ખર્ચ એટલે આવકો અને ખર્ચાનો સમાવેશ થાય આમાં જીવંત અને કૃત્રિમ વ્યક્તિ અને માલિકની દ્રષ્ટિએ મૂડી ઉપાડ બરાબર છે જો પહેલું છે નવજીવન કોમર્સ કોલેજ ખાતું શું છે નવજીવન કોમર્સ કોલેજ કયા પ્રકારનું છે તો કે શું છે કૃત્રિમ વ્યક્તિનું કોઈ પણ સંસ્થાનું નામ તો કે નવજીવન કોમર્સ કોલેજ એ છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એટલે કયા પ્રકારનું ખાતું થયું તો કે વ્યક્તિ એટલે નવજીવન કોમર્સ કોલેજનું ખાતું તો કે કયા પ્રકારનું થયું વ્યક્તિ પ્રકારનું શા માટે તો કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે સંસ્થા છે એટલે કયા પ્રકારનું ખાતું કહેવાય વ્યક્તિ પ્રકાર ખાતા કયા પ્રકારના ત્રણ આમાં તમામ પ્રકારની તમામ મિલકત ત્યાર પછી ઉપાડ શું કહેવાય માલિકની દ્રષ્ટિએ કહેવાય ધંધાએ ઉપાડ પણ કરે ધંધાનો માલિક કરે તો માલિક શું કહેવાય એક પ્રકારનો વ્યક્તિ કહેવાય તો ઉપાડ શેમાં આવશે તો કે ઉપાડ વ્યક્તિ પ્રકારનું ખાતું કેવા પ્રકારનું ખાતું કહેવાય વ્યક્તિ ખાસ આપણે જોવું છે કે કયા પ્રકારનું ખાતું છે આ ત્રણમાંથી વ્યક્તિ પ્રકારનું છે માલ મિલકત છે કે પછી ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે કે પછી છે રોકડ ખાતું ચાલો રોકડ શેમાં આવે આપણે આગળ જોયું કે રોકડ એ ધંધા માટે શું કહેવાય મિલકત રોકડ શેમાં આવશે મિલકત એટલે માલ મિલકત પ્રકારનું ખાતું તો કે રોકડની માલ મિલકત પ્રકારનું ખાતું સાડે તો રોકડ ધંધાની કેવી છે ચાલુ મિલકત છે કઈ મિલકત છે ચાલુ મિલકત એટલે આપણે આગળ અભ્યાસ કર્યો ત્યાર પછી છે ધર્માદા ખાતું ચાલો ધર્માદો કરીએ તો ધર્માદા એટલે આપણે શું કહેવાય એટલો ખર્ચ કર્યો કહેવાય ધર્માદામાં તમે કોઈ પણ વસ્તુ તમે શું કહેવાય ખર્ચ ધર્માદા માટે શું કહેવાય ખર્ચ કહેવાય તો ધર્માદો ખર્ચ એટલે શેમાં આવશે ઉપજ ખર્ચ પ્રકારનું કહેવાય ધર્માદા ખાતું કેમ કે ધંધાનો શું છે ખર્ચ છે ત્યાર પછી છે યંત્ર ખાતું ચાલો યંત્ર ધંધા માટે શું કહેવાય તો કે યંત્ર ધંધાની કાયમી મિલકત છે આપણે ખબર છે આપણે પારિભાષિક શબ્દમાં અભ્યાસ કર્યો કે યંત્ર ધંધાની શું કહેવાય કાયમી મિલકત તો યંત્ર કયા પ્રકારનું ખાતું કહેવાય માલ મિલકત પ્રકાર ચાલો
ત્યાર પછી છે જમીન. ચાલો જમીન શું કહેવાય ધંધા માટે? ધંધા માટે જમીન છે શું છે? તો કે જમીન છે ધંધાની મિલકત કહેવાય. કેવી? કાયમી મિલકત છે. એટલે જમીન શેમાં આવશે? તો કે કયા પ્રકારનું ખાતું થયું? માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય જમીન. ત્યાર પછી છે રાજ મેડિકલ સ્ટોર્સ. ચાલો રાજ મેડિકલ સ્ટોર્સ સંસ્થાનું નામ છે. નામ આવ્યું ને રાજ મેડિકલ. કોઈ પણ વેપારી પેઢીનું નામ છે. તે કેવી વ્યક્તિ કહેવાય? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. રાજ મેડિકલ સ્ટોર્સ કયા પ્રકારનું ખાતું કહેવાય? તો કે વ્યક્તિ પ્રકારનું રાજ મેડિકલ સ્ટોર્સ ખાતું. ચાલો વ્યક્તિ પ્રકારનું ખાતું છે. ત્યાર પછી છે પગાર ખાતું. ચાલો પગારની ધંધા માટે શું કે આપણે પગાર શું કરતા હંમેશા? પગાર કોઈને ચૂકવવાનો થતો. એટલે પગારની ધંધા માટે કહેવાય ખર્ચ. એટલે શેમાં આવશે? ઉપજ ખર્ચ પ્રકાર. એટલે પગાર હંમેશા ખર્ચ છે. પગાર હંમેશા આપણે ચૂકવવાનો થાય. ત્યાર પછી છે આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું એટલે કે તમે કોઈ જગ્યાએથી માલ સામાનની ખરીદી કરી છે અને માલ સામાન તમે જે ખરીદી કરો છો એટલે માલ સામાન જે ટ્રાન્સપોર્ટમાં આવે છે તમે જે ભાડું ચૂકવો છો, માલ સામાન વગેરે બધું જે ભાડું ચૂક્યું એ કહેવાય આવક માલ ગાડા ભાડું. અને માને કે તમે કોઈને માલ વેચો અને તમે ભાડું ચૂકવો છો ટ્રાન્સપોર્ટનું, તો એ કહેવાય જાવક માલ ગાડા ભાડું. એટલે આપણે ભાડું શું છે આપણા માટે? ખર્ચ. તો આવક માલ ગાડા ભાડું કયા પ્રકારનું કહેવાય? તો કે ઉપજ ખર્ચ. આવક માલ ગાડા ભાડું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું કહેવાય. ત્યાર પછી છે ફર્નિચર. ચલો ફર્નિચર શેમાં આવે? કે ફર્નિચર કહેવાય આપણી કાયમી મિલકત. હવે કયા પ્રકારનું ખાતું કહેવાય? તો કે ફર્નિચર એ માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. ત્યાર પછી જાવક માલ ગાડા ભાડું. જેને આગળ સમજી હતી કે જાવક માલ ગાડા ભાડું એ પણ ખર્ચ. એટલે આપણે જે માલ વેચાણ કરતા હોય અને જ્યારે આપણે ભાડું ચૂકવતા હોય તો ઈ કહેવાય જાવક માલ ગાડા ભાડું. ત્યાર પછી સ્ટેશનરી ખાતું. જો ખાલી સ્ટેશનરી ખાતું છે, સ્ટેશનરીનું નામ નથી, તો સ્ટેશનરી આપણા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ. એટલે સ્ટેશનરી ખર્ચ એટલે શેમાં આવશે? ઉપજ ખર્ચ ખાતામાં. સ્ટેશનરીનું ખાતું. ત્યાર પછી છે મજૂરી ખાતું. ચાલો મજૂરી શું કહેવાય? આપણે મજૂરી હંમેશા ચૂકવવાની થતી હોય તો મજૂરી ધંધા માટે કહેવાય ખર્ચ. એટલે પણ ઉપજ ખર્ચ ખાતામાં આવશે મજૂરી ખાતું. ત્યાર પછી છે કોપીરાઇટ. કોપીરાઇટ શું કહેવાય? અદ્રશ્ય. આપણે ખબર છે કે કોપીરાઇટ છે કે આપણે પારિભાષિક શબ્દનો અભ્યાસ કર્યો કે કોપીરાઇટ ધંધા માટે કહેવાય અદ્રશ્ય મિલકત. તો અદ્રશ્ય મિલકત છે અને મિલકત પ્રકારનું ખાતું. ચાલો ત્યાર પછી છે મળેલ વ્યાજ. વ્યાજ મળ્યું છે તો મળેલ વ્યાજ આપણા માટે કહેવાય આવક એટલે કહેવાય ઉપજ. તો મળેલ વ્યાજ કયા પ્રકારનું ખાતું થયું? ઉપજ ખર્ચ પ્રકાર. મળેલ વ્યાજ ખાતું. ત્યાર પછી છે યુનિયન બેંક ખાતું. જો બેંક સિલક હોય ને તો માલ મિલકત, પણ એ બેંકનું નામ છે કે યુનિયન બેંક ખાતું. યુનિયન બેંક એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. શું થઈ? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. એટલે યુનિયન બેંકનું ખાતું આવશે વ્યક્તિ પ્રકારનું.
યુનિયન બેંક ખાતું. ત્યાર પછી છે ચૂકવેલ ભાડા ખાતું. તો ભાડું આપણે ચૂકવ્યું છે તો ચૂકવેલ ભાડા ખાતું એ કયા પ્રકારનું ખાતું કહેવાય? તો કે ચૂકવેલ ભાડું એટલે ખર્ચ થયું. પરંતુ જો એવું કીધું છે ચૂકવવાનું બાકી, કેવો ચૂકવવાનું બાકી, તો ચૂકવવાનું બાકી હોય ને કે મળવાનું બાકી હોય, ચૂકવવાનું બાકી હોય, આવા શબ્દ લાગે. ચૂકવવાનું બાકી, મળવાનું બાકી, અગાઉથી ચૂકવેલ, ચૂકવવાનું બાકી, અગાઉથી ચૂકવેલ, મળવાનું બાકી અને અગાઉથી મળે. આ દરેક જે છે એ વ્યક્તિ પ્રકારના ખાતા કેવા કહેવાય? વ્યક્તિ. ખાસ ધ્યાન રાખજો અહીંયા ચૂકવેલ ભાડા, જેમ કીધું હોય કે ચૂકવવાનું બાકી ભાડું, તો જે ચૂકવવાનું બાકી છે ને એટલે એ જે છે વ્યક્તિ પ્રકારનું. એટલે કે કોઈ પણ ખર્ચ કે ઉપજ હોય, કોઈ પણ ખર્ચ કે ઉપજ એની આગળ આવા શબ્દ લાગે. તો કે ચૂકવવાનો બાકી પગાર, અગાઉથી ચૂકવેલ પગાર, મળવાનો બાકી પગાર, અગાઉથી મળેલ પગાર. તો કે જ્યારે કોઈ પણ ખર્ચ કે આવકની આગળ તો કે ચૂકવવાનું બાકી, અગાઉથી ચૂકવેલ, મળવાનું બાકી કે અગાઉથી મળેલ શબ્દ તો કે લાગે તો એ જે ખાતું છે એ ખાતું તો કે વ્યક્તિ પ્રકારનું ખાતામાં સમાવેશ થઈ જાય છે. ખાસ તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ ખર્ચ કે આવકની આગળ તો કે ચૂકવવાનું બાકી કે અગાઉથી ચૂકવેલ, બરાબર, આવા પ્રકારના જે શબ્દ લાગે તો ત્યારે એ ખાતું જે છે એ વ્યક્તિ પ્રકારનું ખાતું કે શા માટે કે આપણું દેવું લેણમાં સમાવેશ થાય. આ શેમાં સમાવેશ થાય? આપણે આગળ વાત કરી દેવું લેણું કહેવાય. જો મળવાની બાકી જે આવક હોય કોઈ પણ તો આપણે લેણું કહેવાય, જે આપણે એટલા રૂપિયા લેવાના છે અને આપણે એને ચૂકવવાના બાકી આપણે શું કહેવાય? તો માની લો 1000 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી હોય તો આપણું શું કહેવાય? એટલું તો કે આપણું એટલું કહેવાય દેવું. એટલે દેવા લેણામાં સમાવેશ થાય. આપણે એટલું યાદ રાખવાનું, કોઈ પણ આવક કે ખર્ચની આગળ તો કે આવા શબ્દો લાગે તો એ કેમાં સમાવેશ કરવાનો? વ્યક્તિ પ્રકારના ખાતામાં સમાવેશ થાય. ત્યાર પછી છે રિલાયન્સના શેરનું ખાતું. હવે જો વિદ્યાર્થીઓ ખાસ રિલાયન્સ ખાતું કે તો વ્યક્તિ થઈ જાય છે, પણ રિલાયન્સના કોઈ પણ કંપનીની પાછળ શેર કે ડિબેન્ચર, રિલાયન્સના શેરનું ખાતું, રિલાયન્સના ડિબેન્ચરનું ખાતું, રિલાયન્સના રોકાણનું ખાતું, આવા શેર જેવા શબ્દ લાગે તો માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. કેવું કહેવાય? માલ મિલકત. રિલાયન્સના શેરનું ખાતું, તો કે રિલાયન્સના શેરનું ખાતું છે એ કયા પ્રકારનું ખાતું કહેવાય? માલ મિલકત પ્રકારનું. તો કે રિલાયન્સના શેરનું ખાતું છે કે માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. ત્યાર પછી છે મળેલ વટાવ. વટાવ શું છે? કાં તો આપેલો હોય તો ખર્ચ, તમને વટાવ મળ્યો તો તમારા માટે કહેવાય આવો. એટલે મળેલ વટાવ શેમાં આવશે? ઉપજ ખર્ચ પ્રકારના ખાતા. સામે ક્યાં મળેલ વટાવ શું છે આપણા માટે? આવો છે. ત્યાર પછી અમદાવાદ શાખા ખાતું. અમદાવાદ શાખા ખાતું એટલે અમદાવાદ શાખા ખાતું એ એક પ્રકારની શું થઈ? કૃત્રિમ વ્યક્તિ. તો કે અમદાવાદ શાખા ખાતું તો શું થયું? કૃત્રિમ વ્યક્તિ. ગાયલ ખાત આપણે કીધું ગાયલ ખાત એટલા માટે શું છે? ખર્ચ.
કાયદા એટલે શું કે કોઈ વ્યક્તિ આપણે રૂપિયા આપે નહીં તે એના વિશે પારિભાષિક શબ્દનો અભ્યાસ કર્યો તો કાયદા કે ધંધા માટે ખર્ચ તો કે કાયદા ખાતું એટલે ઉપજ ખર્ચ પ્રકાર કે કર્ણાવતી ક્લબ છે કર્ણાવતી ક્લબ એટલે ક્લબ એક પ્રકારની શું છે સંસ્થા છે કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે તો કર્ણાવતી ક્લબ શેમાં આવશે કર્ણાવતી ક્લબ વ્યક્તિ પ્રકાર સામાન્ય એક પ્રકારની શું છે કૃત્રિમ વ્યક્તિ ત્યાર પછી છે દેવાદાર ધાતુ આપણે કીધું દેવાદાર લેણદાર લેણ મૂડીને દેવ આ બધા વ્યક્તિ પ્રકારના ખાતા કહેવાય કેમ કે દેવાદાર હંમેશા કોણ હોય તો કે કોઈ પણ કુદરતી કે કૃત્રિમ વ્યક્તિ જ હોય કેમ કે આપણો ગ્રાહક છે તો આપણે જેને વેચાણ કર્યું હોય કા કોઈ જીવંત વ્યક્તિ હોય કુદરતી વ્યક્તિ અથવા તો કોઈ સંસ્થા એને આપણે માલ વેચે ઉધાર દેવાદાર હંમેશા ઉધાર માલ દીધો એટલે તે દેવાદારનું ખાતું કેવું કહેવાય તો કીએ વ્યક્તિ દેવાદારનું ખાતું ત્યાર પછી નમૂના તરીકે વેચેલ માલ જો ખાસ આપણે ગયેલ માલ આમાં લેખા નમૂના તરીકે વેચેલ માલ ઉપરથી ગયેલ માલ તો કે ગયેલ માલ પ્રકારનું ખાતું કહેવાય અને કોઈ પણ રીતે ગયેલ આપણે માલ કે આપણે ખર્ચ પણ કહેવાય તમારા આગમાં માલ પડી જાય તો એ માલ એ ગયો કહેવાય અને આપણે તો શું કહેવાય ખર્ચ એટલે આપણે ખર્ચની દ્રષ્ટિએ વિચારીએ તો ગયેલ માલ જે છે કે આમાં કોણ આવી શકે કોઈ પણ ગયેલ માલ છે આપથી પડી ગયેલી આમાં આવે અને આમાં આવે અને કઈ રીતે સમજાવી શકો બરાબર છે જો ખર્ચની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આપણા માટે ખર્ચ છે તો નમૂનાથી ગયેલ માલ આવશે આમાં અને ગયેલ માલ છે માલમાં પણ સમાવેશ થઈ શકે એટલે અહીંયા આપણે જે છે ખર્ચને ધ્યાનમાં કેન્દ્ર અને લઈ અને આપણા પ્રશ્નનો ઉકેલ મેળવો છે ત્યાર પછી છે લેણદાર મેં આગળ કીધું જેમ દેવાદાર વ્યક્તિ હોય એમ લેણદારમાં શું હોઈ શકે વ્યક્તિ પર લેણદાર શેમાં આવશે વ્યક્તિ પ્રકારનું ખાતું કારખાના ખર્ચ શબ્દ જ પાસ કીધું ખર્ચો ખર્ચ એટલે કારખાના ખર્ચ ખર્ચ પાછળ શબ્દ જઈ ગયો ખર્ચ ખર્ચ એટલે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું ત્યાર પછી છે નીલમબેનનું ખાતું નીલમબેન શું કહેવાય જીવન વ્યક્તિ એટલે શેમાં આવશે તો કે નીલમબેન જીવંત વ્યક્તિ કહેવાય એટલે નીલમબેનનું ખાતું આવશે વ્યક્તિ પ્રકારના ખાતામાં સામાન્ય નીલમબેન છે જીવંત વ્યક્તિ છે એટલા માટે ત્યાર પછી છે ઘસારા ખાતું ઘસારા શું કહેવાય ધંધા માટે મિલકતની કેવાથી કોથળા ઘસારા ધંધા માટે કહેવાય ખર્ચ એટલે શેમાં આવશે ઉપજ ખર્ચ પ્રકાર ખાતું ઘસારા ધંધા માટે શું કહેવાય ખર્ચ એટલે ઘસારાથી મિલકતની કિંમત શું થતી હોય ઓછી ગુજરાત સરકારનું ખાતું ગુજરાત સરકાર તો કે ગુજરાત સરકાર જે એક પ્રકારની કૃત્રિમ વ્યક્તિ છે ગુજરાત સરકારનું ખાતું શેમાં આવશે તો ગુજરાત સરકારનું ખાતું આવશે વ્યક્તિ પ્રકારના ખાતામાં ત્યાર પછી મળેલ બેંક વ્યાજ આપણે વ્યાજ મળે છે તો વ્યાજ મળે તો આપણા માટે શું કહેવાય આપણે વ્યાજ મળ્યું તો વ્યાજ મળ્યું આપણા માટે થઈ આવો તો કે ઉપજ મળેલ બેંક વેચવામાં આવશે ઉપજ ખર્ચ પ્રકારના ખાતા કે મળેલ બેંક વેચ છે આપણા માટે શું કહેવાય આવો જાહેરાતમાં આપેલ માલ જાહેરાતમાં કોઈ પણ ગેર માટે ઉપજ ખર્ચની દ્રષ્ટિએ વિચારે એ પણ આમાં આવશે જાહેરાતમાં આપેલ
માલ કયા પ્રકારનું થયું? ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. મળે ડિવિડન્ડ મળ્યું. ડિવિડન્ડ એટલે શું? કે આપણે કોઈ પણ જગ્યાએ શેરમાં કે ડિબેન્ચરમાં રોકાણ કરી અને એમાંથી જે આપણને આવક પ્રાપ્ત થાય એને કહેવાય ડિવિડન્ડ. આપણે એસપીમાં આવશે તો એ ડિવિડન્ડ મળ્યું છે આપણા માટે શું થઈ? આવક. વિષય કેમાં આવશે? ઉપજ ખર્ચ. મળેલ કમિશન. કમિશન શું કે ખર્ચ છે અને આવક હોય. અહીંયા કમિશન મળે છે તો મળેલ કમિશન શું થઈ? આવક અને ઉપજ ખર્ચ. પાઘડી. પાઘડી શું કહેવાય? અદ્રશ્ય મિલકત. એટલે મિલકત થઈ એટલે મિલકત પ્રકારનું ખાતું થયું. તેનો સમાવેશ છે માલ મિલકત પ્રકારના ખાતા. આપેલ કમિશન. આપણે કોઈને કમિશન આપ્યું તો એ શું થયું? ખર્ચ. કે આપેલ કમિશન ખર્ચ એટલે ઉપજ ખર્ચ પ્રકારના ખાતા. હવે આપેલ કમિશન નું ખાતું. ત્યાર પછી છે લેણી ઊંડી. લેણી ઊંડી શું કહેવાય? વ્યક્તિ જમીન લેણી ઊંડી, દેવી ઊંડી, દેવાદારો, લેણદાર આ બધા જ કયા પ્રકારના ખાતા છે? વ્યક્તિ. કે લેણી ઊંડી જે છે એ હંમેશા ધંધાનું લેણું કહેવાય. લેણી ધંધા માટે શું કહેવાય? લેણું. અને કોઈ પણ વ્યક્તિ પર લખાતી એટલે કે દેવું લેણું હોય કે આમાં સમાવેશ થાય. તો કે લેણું એટલે કયા પ્રકારનું કહેવાય? વ્યક્તિગત. લેણી ઊંડી હોય, દેવી ઊંડી હોય, લેણદાર કે દેવાદાર કે પછી દેવું લેણું આ બધી દેવું લેણું કહેવાય. શું કહેવાય? દેવું લેણું. એટલે આવા જે કઈ છે એ વ્યક્તિ પ્રકારનું ખાતું કહેવાય છે. ત્યાર પછી આપેલ વટાવ. વટાવ આપ્યો આપણે તો શું થયો? ખર્ચ. તો કે આપેલ વટાવ કયા પ્રકારનું ખાતું થયું? ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું થયું. આપેલ વટાવ કયા પ્રકારનું ખાતું થયું? ઉપજ ખર્ચ પ્રકારનું આપેલ વટાવ. ત્યાર પછી સ્ટોક. સ્ટોક એટલે ધંધામાં વેચાણ કરતા જે માલ સામાન વધેલ પડ્યો એને કહેવાય ધંધામાં સ્ટોક. તો સ્ટોક આપણા માટે શું કહેવાય? વધેલો માલ મિલકત છે એટલે ઈ થશે માલ મિલકત પ્રકારનું ખાતું સ્ટોક. મૂડી. મૂડી તો માની પાસે સમાય છે વ્યક્તિ પ્રકારમાં આવે છે કે મૂડી ખાતું. ખરીદી. ખરીદી શેમાં આવે? માલ પ્રકાર. તો કે ખરીદ ખાતું. તો કે જે ખાતાના જે ઉદાહરણ નંબર 4 માં જે ખાતાના પ્રકાર છે તે આપણે જોયું કયા પ્રકારનું ખાતું છે. પાછળ તમને ઉદાહરણ નંબર 5 એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચર તમને હું સમજાવી દઈશ. એ ઉદાહરણ તમારે જાતે કરો છો પણ ઉદાહરણ તમને સમજૂતી આપી દઈશ જેમાં અલગ અલગ પ્રકારના જે ખાતાના નામ આવતા હશે. બરાબર છે? આમાં આવેલા છે આ સિવાય કોઈ જે અલગ નામ છે એનો તમને કયો અભ્યાસ કરેલો છે. ચાલો થેન્ક યુ.